હેલો, કેમ છે? નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. સવારમાં ઉઠી ગયો છું, ટ્રેનમાં છું અને જાઉં છું મારી યુનિવર્સિટી. મારે છે 1 જ કલાકનો લેક્ચર. 1 કલાક આટલું મારે 1 કલાક ટ્રાવેલ કરવું પડશે. મજા આવશે. બસ તૈયાર થઈ ગયો છું. અત્યારે જો ઠંડી છે થોડીક અને આ બહારનો વેધર. ફટાફટ 4 સ્ટોપની અંદર યુનિવર્સિટી પહોંચું. આપણે એક્સપ્રેસ પહોંચી ગયા. આ પ્રકારનું સ્ટેશન છે, જોઈ શકો છો. જે છે હવે વરસાદવાળો મોસમ, રોડ છે બધું ભીનું. આ જો સાયકલ પર કઈ રીતના મૂકી દીધી. મારી યુનિવર્સિટીની સાયકલ છે. તો ભાઈ ક્લાસમાં પહોંચી ગયો છું. અત્યારે ક્લાસમાં કોઈ નથી ભાઈ, એકલો પહોંચી ગયો છું. અડધી કલાક વહેલો કોઈ. મનમાં એવું હતું કે મોડો છું, પણ વાંધો નહીં. મારો લેક્ચર પતી ગયો છે. હવે લીધી છે આપણે ફેન્ટા નાસ્તા. આ એક નવી સેન્ડવિચ જેવું છે, જોઈએ કેવું છે ટેસ્ટ કરીને. હશે પણ ખબર નહીં. ભૂખ લાગી હતી એટલે થોડુંક લીધું છે. ફટાફટ નાસ્તો કરીએ અને થોડુંક બેસવું છે, કેમ કે બહાર છે પવન ઠંડી બધું મિક્સ. થોડુંક એન્વાયરમેન્ટ સારું થાય ને ત્યારે નીકળીએ. ત્યાં સુધી એક કામ કરીએ, લેક્ચર સેન્ટર બેસીએ. તો વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યારે બસની વેઇટ કરું છું. અત્યારે બહુ ઠંડી લાગે છે. ઠંડી નહોતી પણ આજે ખબર નહીં શું કામ એટલી બધી ઠંડી લાગે છે. જેકેટ હુડી બધું પહેર્યું છે, પણ મારા અંદાજ પ્રમાણે વરસાદ, ઠંડી અને પવન બધું ભેગું છે, એના કારણે મને ઠંડી લાગે છે. બસ પકડું ને બસથી ડાયરેક્ટ હું જાઉં છું મારા ઘરે. તો વધારે રહ્યો ને તો બીમાર પાક્કું પડીશ. કમન ભાઈ. યસ સર. ભાત લઈને આયલા. હા જો શોપિંગ કરી દીધી આજે. હેવી શોપિંગ કરી છે, હેવી. મહાદેવ મહાદેવ. આશુ મહાદેવ. યસ ભાઈ. नंगा नाच किया है आप लोगों ने मिलके. विचार तो कर, घर में तो ओड़ा निकले, એટલી ઠંડી है. Let the atmosphere come. જાને અને કેને હિન્દી બોલે. સો ગાઈઝ, હવે છે નેક્સ્ટ મોર્નિંગ. હું અહીંયા સૂતો છું, ઓલો ત્યાં સૂતો છે. અલી ખડી પારે કા બીચ વાળા નંગ. રૂમ કેવડો મોટો હશે. અમારા રૂમમાં 3 બેડ, 3 કબાટ, સોરી 4 કબાટ. તો અમે ચેસ રમી શકીએ એટલી જગ્યા છે અમારી રૂમની અંદર. જેને પણ ઇન્ડિયાથી આવવું હોય મહેમાનગતિ કરવા તો આવી શકે છે. ખાવા પીવાનું બધું તમ તારે આપણે સુવિધા છે, એટલે આવી જ જાજો તમ તારે જેટલા આવો હોય એટલા. અત્યારે હજી ઉઠો છું ભાઈ. ફટાફટ ફ્રેશ થઈએ, નાસ્તો બાસ્તો કરીએ અને તમને ત્યારે મળું. હાજી ગુડ મોર્નિંગ. લ્યો ભાઈ, અવારમાં ચા બનાવ્યો પણ ગેસ ની પથારી ફરી નાખી હે ભાઈ. જોઈ લ્યો પથારી પડી ગઈ. દિનકર મહેતા નો જોક્સ ખબર છે? ગેસ ની પથારી ફરી નાખી હે ભાઈ. જો આ ભાખરી એવી રીતના પડી છે. ભાઈઓ દિનકર મહેતાને કોણ કોણ સાંભળે છે જરા કોમેન્ટ કરજો. ટેન્ક બનાવવાની ખબર પડે. અત્યારે મસ્ત ચા પીવાની જ. આમ જો ખતરનાક ચા બનાવી છે બોસ. મસ્ત તબલા ફાડી નાખે એવી એમ. ચા નો કલર જોઈને તમને આમ અંદાજો આવી જાય. વાળી થી આ ફરીથી હરકી કરી મેં. વાગરી નહીં કરો. તને ખબર ટીવી થઈ ગયો. ચા આવત રે ચેડી. સવારમાં શું ખાધું બધું મને કહેજો, કમેન્ટમાં લખજો કાકા. ગાઈઝ તો કે તારા માટે નવરા બેઠા નવરાત બેઠા કાકા. મારો વ્લોગ જોવે બધા 5 મિનિટનો. હારું ભાઈ, તમને બહુ ધન્યવાદ આપું. શરૂઆતનું મારી કરિયર છે. હારું તમે મારા નવા વ્લોગ જોવો છો ભાઈ. કરિયર છે, કરિયર થી બાપડી જશે નહીં જોવો તો. નહીં જોવો ને તો ભાઈ કારણ વગર નો અહીંયા તો કરજો સબસ્ક્રાઇબ, ચેનલ લાઈક બાઈક બધું ઠોક દેજો હોય. બરોબર, કરજો. નાસ્તો કરીએ છે મસ્ત અને તમને મળીએ. આજે જવાનું છે ગમે ને બહાર. બરોબર. दो भाई बिना लुगाई. फिर भी जिंदगी में तब हाँ भाई जो ऐसी ત્રીજો આવે નંગ એક જવાનો હોય જોબે. भाई का मतलब मालूम है लुगाई. ચાલો ભાઈ, આ તો આ એલા કરશે. તમને મોડું નાસ્તો કરી લો. જય માતાજી. આઈ જજો ગાઈસ. ભાખરી ખાવા આટું જો. આ 3 ભાખરી શેકી હતી ઘઈટી એટલે જીજી શેકું. આ રહી જુઓ. આ કજ વધી. ભગવાનને બતાઈ જામ તો મસ્ત તૈયાર થયા છે. सीताराम. સીતારામ. आखिर से चल चल काम पे चलो. चल छोड़ सुलाई चल फिर बात थी चल. चल फैमिली व्लॉग છે થોડો. एक का है ब्रेकअप, एक का प्रमोशन, एक बोले भाई कंट्रोल योर इमोशन. ये यहाँ मेरी पहली रात नहीं, ये मेरे लिए नई बात नहीं. एंगल हर खोले के नहीं. अच्छा तो सिस्टम જોઈ લે. બીજી લઈ લે. ચલ 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 ચલ.
પોતાને હું અમારો લાઈન મેનેજર સમજો યસ તો મને પુશ કરે માલાકા માલાકાની હમણાં કહું એ આનો ત્રાસ છે સાહેબ અમારા ઘરમાં. માટો દીધો છે કાંઈ તો કસમથી હોય રોટલી નથી શેકવા દેતા બીજા તો આ છે લંડન ભાઈ. ના ના સારું છે બીજા ઇન્ફ્લુએન્સર જેવો નથી કે ભાઈ અહીંયા આવતા ને અમે કે અહીંયા આવું જ જોઈએ. અરે આજુ સબસ્ક્રાઇબર તો થવા દે, પહેલા જ દીપ કરી દે. આ જગ્યાએ માણસોને આવવું જ જોઈએ. ગમે ઇન્ફ્લુએન્સર કે નો આવવું જોઈએ. તું એમ કહેશો ન થવું જોઈએ તો ઘર ભેગી નો થાય ને ભાઈ. વયો જા ઇન્ડિયા. હજુ સબસ્ક્રાઇબર તો થવા દે, બીફ આપણે કરશું પછી ડિસ બેટલ કરશું પ્રોપર. તારું ભાઈ ગીત લખી આપશે તને બસ. આપડા બીફ ની પ્રોબ્લેમ નથી પણ અમે છે ને બહુ બધા વિડીયો જોઈએ છે કે જેમાં છે ને ઇન્ફ્લુએન્સર લોકો કહેતા હોય કે જો લંડનમાં આ પ્રોબ્લેમ છે, લંડનમાં ઓલી પ્રોબ્લેમ. અરે ઘર ભેગી નથી જા ભાઈ તાર પ્રોબ્લેમ હોય તો બરોબર. અહીંયા નો રહેવાનું ભાઈ. વિચારીને આવવાનું. હારા માણસો જે આવે અમારી ભાખરી બળી ગઈ એ વાત નથી કરશું આપણે નિરાતે. મારી ભાખરી બળી જાય છે અત્યારે બરોબર. નાસ્તો કરી હવારમાં મગજ હલી ગયું મારું આ ઇન્ફ્લુએન્સર નું સાંભળીને. તો જો ભાઈ જે ઇન્ફ્લુએન્સર જે કહેતો હોય પોતાના મનની કરો. એક્ઝેક્ટલી તમને જે લાઈફમાં કરવાનું છે કે અહીંયા સમજી વિચારીને આવવાનું. હવે તમે એવું વિચારીને આવો કે મારે અહીંયા આવીને ડિલિવરી કરવી છે તો આખી જિંદગી તમે ડિલિવરી કરશો. અહીંયા આવીને તમે ધંધા કરવાનું વિચારો ને તો ધંધા જ કરશો ભાઈ બરોબર. ભણવા આવશો ને તો ભણશો જ તે. એ તમારા ઉપર હોય. અરે ને બહુ બધા રસ્તાઓ છે આપણે નવો એક અલગ શોધવા પડે છે ને કે આપણે એવો સેક્ટર બનાવશું જેમાં આ બધું એક્સપોઝ કરીશ કે હું છે યુકે માં હું નહીં બધું તમને આમ આખી ડાર્ક રિયાલિટી કહીશ તમને. ડાર્ક રિયાલિટી ગાઈઝ સાંભળજો. ડાર્ક એટલે ડાર્ક તો છે જ નહીં કે અહીંયા બનાવી નાખે છે ડાર્ક ને. ડાર્ક તો હું એમ કહું ફ્યુચર આપણું છે. ઈ તો એમાં ના નહીં ડાર્ક ફ્યુચર આપણું એમાં ના નહીં પણ તોય જો ભાઈ જે જગ્યા મને એટલી ખબર પડે મારા બાપા એટલી સંસ્કાર મને આપ્યા છે જે જગ્યા રહ્યો ને એ જગ્યાનું કોઈ ખોદવાનું નહીં બરોબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એટલું મારું જ્ઞાન છે આજનું. હા સવારમાં પબજી રમવાનું હોય. સવારમાં ઉઠી ગયા ભાઈ પબજી રમવા માસા. જય માતાજી. તો ભાઈ નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ. ને પહેલે બતાવી દઉં બહુ મસ્ત વેધર છે ને ક્લિયર મસ્ત વેધર. હવે જ્યારે ક્લિયર વેધર હોય ને ત્યારે જ જોબે જવાનું થાય અને જ્યારે ઘરે બેવાનું હોય ને ત્યારે રેની હોય ભેગું કાંઈ વાંધો નહીં. હવે આજનો વ્લોગ એન્ડ કરીએ. થોડોક પાર્ટ છે ને તમે જોયો હશે એક મેં રીલ મૂકી હતી પર હજી બહુ બધી રીલ્સ આવશે એ ટોપિક ઉપર કેમ કે એ ટોપિક બહુ સારો છે અને મારા અંદાજ પ્રમાણે એ બધાને કેવું જોઈએ જેનાથી નેગેટિવ વેટ આ પ્લેસ ઉપર ના ફેલાય. ફિલહાલ આ વ્લોગને એન્ડ કરીએ. તમને નવા વિડીયોમાં એક દિવસ આવી જશે વ્લોગ. ચલો મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.